ઉદ્ગીત 3 પુરુષોત્તમનું પ્રાગટ્ય અને બાળલીલા. આષાઢી સંવત 1837 1840, ઈસવીસન 1780 1783. છપૈયામાં ધર્મભક્તિના સંબંધીઓ સર્વેમાં પરિવર્તન થઈ ગયું. સૌ પ્રેમની ભાષા બોલવા લાગ્યા. ધર્મભક્તિના સહવાસથી દરેકના અંતરમાં દૈવી તત્વો જાગ્રત થયા. વૃંદાવનમાં શ્રીકૃષ્ણે આપેલા વચનનું અખંડ અનુસંધાન રાખી ધર્મભક્તિ અહીં કૃષ્ણ ભક્તિમાં રત રહેવા લાગ્યા. સંબંધીઓને પણ કૃષ્ણ ભક્તિનો મહિમા સમજાવવા કૃષ્ણ કથા સંભળાવતા. ધર્મભક્તિનું ભક્તિમય જીવન જોઈ છપૈયાપુરના વાસીઓમાં ભક્તિના ભાવથી રંગાવવાના ભાવ જાગ્યા. છપૈયાપુરની દિવ્યતા બ્રહ્મધામ સમી બની ગઈ. ધર્મ અને ભક્તિનું દાંપત્ય જીવન ગૃહસ્થાશ્રમના નિયમ અનુસાર વ્યતીત થવા લાગ્યું. પૃથ્વી ઉપર શુદ્ધ એકાંતિક ધર્મની સ્થાપનાનો સમય નજીક આવવા લાગ્યો. અસુરોના નિધનની ઘડીઓ પણ ગણાવા લાગી. અસુરોના મન વ્યગ્ર થવા લાગ્યા. તેમના ડાબા અંગ ફરકવા લાગ્યા. સ્વપ્નમાં પણ જાણે ભયંકર વિનાશનો સમય આવી પહોંચ્યો હોય તેમ દેખાવા લાગ્યું. પળે પળે અપશુકનોની પરંપરા તેઓ અનુભવવા લાગ્યા. ભક્તિ દેવીની કાંતિમાં વૃદ્ધિ થવા લાગી. મનુષ્ય સ્વરૂપે સાક્ષાત ભક્તિદેવી પ્રગટ થયા હતા, પણ તે સત્યનું અનુસંધાન દેહભાવના ભાવથી કોઈને રહેતું ન હતું. છતાં ભક્તિદેવીને જોતા જ સૌ કલ્પના કરતા કે આ શચીદેવી છે કે અનસૂયા છે કે સાવિત્રી છે. ધર્મદેવના ઓજસપૂર્ણ વ્યક્તિત્વથી પણ સૌ અંજાવા